હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ બાસના ઇન ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ. તો આજે આપણે રિફર કરવાનું છે જે સબ્જેક્ટ એ EED 6 સેમ અને એમાં ચેપ્ટર નંબર 5, કાં તો એ 6 પણ છે. આપણે 5 ને 6 કમ્બાઈને જોતા છે. તો એમાં જે ટોપિક છે, તો ગઈકાલે આપણે ફર્સ્ટ લેક્ચર જોયો હતો. તો એમાં જે ફર્સ્ટ લેક્ચરમાં આપણે એના ટાઈપ્સ ઓફ લોડ અને ઇલેક્ટ્રિકલ સપ્લાય કઈ રીતે થાય છે એ આપણે જોઈ ગયા છે. અને એમાં કયા પેરામીટર ડિઝાઇન કરતા હશે તે ટાઈમે આપણે જોવાના હશે એ આપણે સ્ટડી કરી ગયા છે. તો આજના લેક્ચરમાં આપણે ટાઈપ્સ ઓફ વાયરિંગ કઈ રીતના કરી શકીએ એ જોઈએ. ટાઈપ ઓફ વાયરિંગ સિસ્ટમ. તો વેરિયસ ટાઈપ ઓફ વાયરિંગ સિસ્ટમ યુઝ ઇન ડોમેસ્ટિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ પરમિસ. કે અહીંયા જે ટાઈપ્સ ઓફ વાયરિંગ છે, એક ડોમેસ્ટિક અને બીજો ઇન્ડસ્ટ્રીયલ, એમ અલગ અલગ થતી હોય છે. તો એમાં ફર્સ્ટ છે ક્લિટ વાયરિંગ સિસ્ટમ, સેકન્ડ વન વુડન કેસિંગ વાયરિંગ સિસ્ટમ, થર્ડ વન લીડ સીટેડ વાયરિંગ સિસ્ટમ, અને ફોર્થ છે TRS વાયરિંગ સિસ્ટમ, અને 5 છે કન્ડ્યુટ વાયરિંગ સિસ્ટમ. તો આ પ્રકારે 5 ટાઈપ આપણે વાયરિંગ સિસ્ટમ ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે કરતા હોય છે. હવે આપણે વારા પરથી 1 બાય 1 એમને ડિટેલમાં સ્ટડી કરીએ. તો ફર્સ્ટ છે ક્લિટ વાયરિંગ સિસ્ટમ. તો ઇન ધીસ વાયરિંગ સિસ્ટમ ધ સિંગલ કોર VR કેબલ અને PVC ઇન્સ્યુલેટેડ કેબલ આર યુઝડ. તો જ્યારે ક્લિટ વાયરિંગ સિસ્ટમ કરતા હશે તેમાં સિંગલ કોર VR કેબલ અને PVC ઇન્સ્યુલેટેડ કેબલનો યુઝ થાય છે. એના પછી સેકન્ડ કે ઇન ધીસ કેબલ રન ઇન ગ્રુવ ઓફ પોર્સિલિન ક્લિટ. કે જે કેબલ છે કોનાથી થ્રુ રન થતું હશે તો ગ્રુવ ઓફ પોર્સિલિન ક્લિટ. અને જે ક્લિટ છે ધ ક્લિટ આર 2 ટાઈપ્સ. કેટલા પ્રકારના હશે તો 2 ટાઈપ્સ. કાં તો 2 હશે અને 3 ગ્રુવવાળી હશે. કેટલે ગ્રુવ હશે તો 2 ઓર 3 ગ્રુવ, કે એ આપણે ફિગરમાં જોશું. નીચે ફિગર છે એમાં આપણે જોશું. ફિગરમાં જોઈ જ લઈએ. તો આ ફિગર છે 2 અને 3 ગ્રુવ ક્લિટ. એના પછી જે ક્લિટ છે એક દિવાલ જોડે ફિક્સ કરવામાં આવ્યા છે અને આની મદદથી કરેલા હશે. તે છે પછી સમજાવ્યું છે લોકોએ કે ક્લિટ આર ફિક્સ ટુ વોલ ઓર સીલિંગ બાય મીન્સ ઓફ પ્લગ. આનાથી બાય મીન્સ ઓફ પ્લગ. એના પછી ધ ક્લિટ શુડ બી પ્રોવાઇડેડ એવરી 0.6 મીટર ટુ અવોઇડ ધ શેક ઓફ ધ કેબલ. કે જે ક્લિટ છે એ કેટલા અંતરે મૂકેલા હશે તો 0.2. આના માટે ટુ અવોઇડ ધ શેક ઓફ કેબલ. તો આ રીતના ક્લિટ વાયરિંગ સિસ્ટમ થતી હોય છે. એની ફિગર અહીંયા આપી છે, ફિગર 9.8, કે 2 and 3 ગ્રુવ ક્લિટ વાયરિંગ સિસ્ટમ. હવે એના એડવાન્ટેજીસ જોઈએ. તો એડવાન્ટેજીસ જોઈએ તો ફર્સ્ટ છે વેરી સિમ્પલ સિસ્ટમ ઓફ વાયરિંગ. કેમ કે ખાલી દિવાલ પર ફિક્સ કરવાનું છે, એનાથી પોર્સિલિન ક્લિટ છે એમાંથી ગ્રુવ જોડે કનેક્ટ કરવાનું છે ને રન થઈ જશે. એના પછીથી ઇટ ઇઝ ચીપેસ્ટ મેથડ. કેમ કે ખાલી એની દિવાલ પર ફિક્સ કરવાનું છે એટલે એમાં કોસ્ટ વધારે ના આવે, એટલે સિમ્પલ સિસ્ટમ છે અને ચીપેસ્ટ મેથડ છે ફોર પર્પઝ ઓફ વાયરિંગ. હવે એના એડવાન્ટેજીસ છે બીજા એ જોઈ લઈએ અને એના પછી થોડાક એના ડિસએડવાન્ટેજીસ છે એ જોશું. તો થર્ડ એનો એડવાન્ટેજીસ ધ પ્લોટ કેન બી ઇઝીલી લોકેટેડ. કેમ કે વિઝિબલ કન્ડિશનમાં છે વોલ પર, તો એ ઇઝીલી આપણે લોકેટ કરી શકીશું. પછીથી ઇન્સ્પેક્શન અને અલ્ટરનેશન અને એડિશન કેન બી ઇઝીલી મેડ. કેમ કે વિઝિબલ કન્ડિશનમાં છે તો એને આપણે કોઈક બીજે બદલવાનું હોય તો એ વાયરિંગ એમાં વાયર કે કેબલ આપણે બદલી શકીએ છીએ. હવે એના ડિસએડવાન્ટેજીસ જોઈએ. ડિસએડવાન્ટેજીસ એજ ધ વાયરિંગ ઇઝ રન ઇન વિઝિબલ કન્ડિશન. તમને ક્યાંના કીધું જ કે ક્યાંના આપણે એને જોઈ શકતા હતા વિઝિબલ કન્ડિશનમાં. તો એના એડવાન્ટેજીસ શું જોઈએ કે ફોલ્ટ આપણને તરત મળી જાય, પછી આપણે એને રિપ્લેસ કરવાનું તો રિપ્લેસ કરી શકીએ. પણ અહીંયા એનો પછી વિઝિબલ કન્ડિશન હોય તો એના લીધે પછી હવે એના ડિસએડવાન્ટેજ હશે. જો વિઝિબલ કન્ડિશનમાં હોય તો કલેક્ટ ડસ્ટ ઓવર
ધ વાયર એટલે કે ડસ્ટ ધૂળ એના ઉપર ભેગી થતી હોય છે, એનો ડિસએડવાન્ટેજ છે. હવે સેકન્ડ જોઈએ. In this system, there is no problem from mechanical injury, fire or water pipe. ડિસએડવાન્ટેજીસ કેવું છે કે મિકેનિકલ ઇન્જરી જો આને કંઈક થઈ તો એ પ્રોટેક્શન આપી શકતું નથી, એટલે એમાં એક ડિસએડવાન્ટેજીસ રહી. પછીથી ડિસએડવાન્ટેજ કહ્યું કે એની લોંગ લાઈફ ના હોય, એટલે એ કેટલા ટાઈમ સુધી ખાલી એની લાઈફ હોય તો 4 થી 5 યર્સ ઓનલી. હવે એની એપ્લિકેશન જોઈએ તો એપ્લિકેશન ક્યાંય ઉપયોગ થાય છે તો ઇટ ઇઝ યુઝડ ઓનલી ફોર ટેમ્પરરી ઇન્સ્ટોલેશન એટ એ ડ્રાય પ્લેસ. એ ક્યાં ટેમ્પરરી છે, પરમિનન્ટ નથી, ખાલી ઓનલી ટેમ્પરરી ઇન્સ્ટોલેશન ક્યાં તો કે જ્યાં સૂકું પ્લેસ હશે, કેમ કે વિઝિબલ કન્ડિશનમાં છે તો આપણે ક્લિટ વાયરિંગ સિસ્ટમ જોઈ લીધી. હવે સેકન્ડ જોઈએ વુડન કેસિંગ વાયરિંગ સિસ્ટમ. વુડન કેસિંગ વાયરિંગ સિસ્ટમ જોઈએ તો એના ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે ફિગર જોઈએ, એટલે કે ફિગર કેવી છે. અહીંયા કેવું છે, ચેનલ છે, એમાંથી વાયર જતું હશે અને જે વુડન કેસિંગ છે એ દિવાલ જોડે ફિક્સ કરેલ છે, હા નથી તો પ્લગ થ્રુ. ઓવરવ્યૂ જોઈ લે કે આ વુડન કેસિંગ છે, આઈ રહ્યું એ વુડન કેસિંગ, અને પછી એનામાં ગ્રુવ છે કે ચેનલ કે એનામાં હું થતું હશે વાયર પાસ થતો છે, અને પછી તે વુડન કેસિંગ છે દિવાલ જોડે અહીંયા આયરું એના જોડે વુડન પ્લગ એનાથી ફિક્સ થયેલો હશે, અને પછી જે ચેનલ છે એને ઉપરથી ક્લેપિંગ એને અંદર ઉપરથી જે ક્યારના આપણે જોયું ક્લિટવાળી સિસ્ટમમાં કે વિઝિબલ કન્ડિશનમાં હતું તો એના કેટલાક ડિસએડવાન્ટેજીસ છે, તો આમાં એના એડવાન્ટેજ લેવા માટે એને હવે ઢાંકી દેશે, અને એ આનાથી ઢાંકશે, ક્લેપિંગ આપશે અને એને નટ બોલ્ટ કાં તો નેલથી એને કરશે. હવે જોઈએ ફિગર જોઈ લીધી. હવે આપણે એનું ડિસ્ક્રિપ્શન જોઈએ કે એમાં હું એ લોકોએ કીધું છે કે આમાં કયા કયા હોય. તો ફર્સ્ટ ધીસ સિસ્ટમ વાયરિંગ ધ મોસ્ટ કોમનલી યુઝ ઇન ઇન્ડોર અને ડોમેસ્ટિક પર્પઝ ઇન્સ્ટોલેશન માટે એ વપરાતી હોય. ઇન ધીસ સિસ્ટમ વાયરિંગ જે સોન ઇન ફિગર 9.9 કે આપણે ફિગરમાં જોઈ જ લીધું. એના પછી કે વુડન કેસિંગ વાયરિંગ સિસ્ટમમાં કયા વાયર વપરાય તો વલ્કેનાઇઝ રબર ઓર પીવીસી ઇન્સ્યુલેટેડ વાયર લેડ ઇન 2 or 3 ચેનલ ઓફ વુડન કેસિંગ. કે ઇન ધીસ પોર્શન કે વાયરિંગ છે એ વલ્કેનાઇઝ રબર ઓર પીવીસી ઇન્સ્યુલેટેડ વાયર આર કેવા તો 2 અથવા તો 3 ચેનલ ઓફ વુડન કેસિંગ કે દિવાલ પર ફિક્સ હશે, કાં તો 2 ચેનલ હશે કાં તો 3 ચેનલ હશે, અને એના પ્રમાણે પછીથી જે પીવીસી ઇન્સ્યુલેટેડ વાયર છે એમાંથી પાસ થતા હશે. અને જે વુડન કેસિંગ છે એ વોલ પર ફિક્સ થશે, હા નથી તો વિથ હેલ્પ ઓફ વુડન પ્લગ. ને આફ્ટર વાયરિંગ હેવ been laid, the casing is covered with the wireless clamping with help of clamping. એમાં લાસ્ટમાં એવું જ કીધું કે દિવાલ પર ફિક્સ ગયા પછી વુડન કેસિંગ અને ચેનલ છે એમાંથી વાયર પસાર કરી દીધા, એના પછી ક્લેપિંગ આપી દેશે અને એ ક્લેપિંગ પછીથી ચેનલને ઢાંકી દેશે, અને હાના થ્રુ તો નેલ થ્રુ. તો વુડન કેસિંગમાં કહીને હશે વુડનના પ્લગ બનાવ્યા, એમાં પછી ચેનલ બનાવી અને ચેનલમાંથી વાયર પસાર કર્યા અને પછી એને ઉપરથી ઢાંકી દીધું. એ ફિગરમાં પણ આપણે જોઈ શકીએ છીએ. એના પછી હવે એને આપણે એડવાન્ટેજીસ જોઈએ. તો એડવાન્ટેજીસ ફર્સ્ટ ઇન ધી સિસ્ટમ વાયરિંગ ધેર ઇઝ સફિશિયન્ટ મિકેનિકલ પ્રોટેક્શન. હવે પહેલાં એ વિઝિબલ કન્ડિશનમાં હતું તેને મિકેનિકલ પ્રોટેક્શન ન મળતું, આમાં તો ક્લિટ વાયરિંગ સિસ્ટમમાં તો વુડન કેસિંગમાં શું થશે કે ઉપરથી એને આપણે ક્લેપિંગ કરતા ઢાંકી દેતા છે તો મિકેનિકલ પ્રોટેક્શન મળશે. અને પછીથી સેકન્ડ વન કે સિન્સ ધ વાયર આર નોટ એક્સપોઝ ટુ ધ વેધર ઇટ ઇઝ લોંગ લાઈફ. કે જે વેધર છે એના જોડે સંપર્કમાં જ નથી આવતું તો પછી એની લાઈફ ઓલવેઝ કેવી રહેવાની વધારે છે. હવે એના આપણે ડિસએડવાન્ટેજીસ જોઈએ.
ધ વુડન કેસિંગ એન્ડ ક્લેપિંગ આર ઇનફ્લેમેબલ, કે આ ઇનફ્લેમેબલ હોય. ધ ગ્રેટ રિસ્ક ફોર વાયર, કે સળગવાની સંભાવના એમાં વધી જતી હોય. વુડન કેસિંગ અને ક્લેપિંગ આર ઇનફ્લેમેબલ, સો ધેર ઇઝ ગ્રેટ રિસ્ક ફોર ફાયર, કે એમાં આગ લગાવવાની સંભાવના કે એ વાહક છે અને એમાંથી તરત જ કંઈ ફોલ્ટ ને એવું થયું તો પછીથી એમાં તણખા થાય તો પછી એમાં આગ લાગવાની સંભાવના રહી, તો આપણને ખબર જ છે. એના પછીથી થર્ડ વન, ડિસએડવાન્ટેજ, ઇટ ઇઝ નોટ પરફેક્ટલી ડેમ્પ પ્રૂફ. અને ફોર્થ વન, ઇટ ઇઝ ઇરેક્શન ઇઝ ડિફિકલ્ટ એન્ડ ધેરફોર ઇટ ઇઝ રિક્વાયર ફોર મોર ટાઈમ એન્ડ હાઈલી સ્કિલ કાર્પેન્ટર, કે ફોર્થ વનમાં હું કીધું કે ડિફિકલ્ટ છે આપણે ઇન્સ્ટોલેશન માટે જે રિક્વાયર ટાઈમ એ પણ વધારે છે અને હાઈલી સ્કિલ કાર્પેન્ટર આપણને જોતા હોય છે. તો એમાં હાઈલી સ્કિલ અને મોર ટાઈમ છે તો આપણને ચીપેસ્ટ મેથડ ના કહી શકીએ અને આપણને વધારે મોર કોસ્ટલી પડે, કે એની કોસ્ટ પણ વધી જાય. હવે થર્ડ વન છે જોઈએ કે લીડ સિલ્થ વાયરિંગ સિસ્ટમ કોને કહેવાય? લીડ સિલ્થ વાયરિંગ સિસ્ટમ. ધીસ સિસ્ટમ વીઆર ઓર પીવીસી ઇન્સ્યુલેટેડ કેબલ વાયર sheathed with lead alloy which provide protection cable from mechanical injury. હવે શું થતું હતું કે જે વીઆર કેબલ છે અને પીવીસી ઇન્સ્યુલેટેડ કેબલ છે વાયર, એને ઉપરથી લીડ સીધે કરશે જેથી કરીને પ્રોટેક્શન મળશે નથી તો ફ્રોમ મિકેનિકલ ઇન્જરી, કે જે વીઆર અને પીવીસી ઇન્સ્યુલેટેડ કેબલ છે એ શુડ બી લીડ અથવા તો લીડ ઓલો વિચ પ્રોવાઈડ પ્રોટેક્શન, કે લીડ શીલ્ડ ઉપરથી પ્રોવાઈડ કરશે કે જેથી મિકેનિકલ ઇન્જરીથી આપણે પ્રોટેક્શન મળી શકે. અને પછી ધ કંડક્ટર કેબલ મે બી 2 or 3 each being separately insulated and covered with the common lead sheath, કે આ જે હશે કેવા હશે કે 2 અથવા તો 3 કોર અને each being separately insulated and covered with lead sheath. એના પછી જે વાયરિંગ છે એના માટે ધીસ મેટલ sheathed cable are fixed by means of metal clip and wooden battle. Usually junction box made metal provided some point check for the broken wire connection during the fault repair, કે આમાં જે વાયરિંગ છે એના માટે એક મોટલ બોક્સ જંક્શન બોક્સ મૂકવામાં આવતો હશે જે મેટલ બનેલો હશે અને સમ પોઈન્ટમાં આપતા હોય છે આના માટે. તો જો કોઈ એને બ્રોકન થાય કાં તો ડ્યુરિંગ ફોલ્ટ રિપેર માટે એનો આપણે ઉપયોગ કરી શકીએ અને આના માટે મસ્ટ બી અર્થ જરૂરી છે. હવે એના એડવાન્ટેજીસ જોઈએ તો ફર્સ્ટ, સફિશિયન્ટલી મિકેનિકલ પ્રોટેક્શન ટુ ધ કેબલ ડ્યુ ટુ લીડ સીથિંગ, કેમ કે એના ઉપરથી લીડ સીથ આવતી છે તો આપણને ખબર છે એક્સ્ટ્રા એને મળશે. જે વીઆર અને પીવીસીથી ઇન્સ્યુલેટ કેબલ હતા ને પણ એના ઉપરથી હજી પાછું એક લેયર આવ્યું તો લીડ સીથ, તો એને ખબર છે કે એનાથી આપણે મિકેનિકલ પ્રોટેક્શન મળવાનું જ છે. હવે સેકન્ડ વન કે પ્રોટેક્શન અગેન્સ્ટ ધ ફાયર ઇઝ ઓલ્સો ગુડ. હવે એ જે આપણને વુડન કેસિંગ કરતા હતા એમાં જે ડિસએડવાન્ટેજ હતો એ એડવાન્ટેજીસ લઈ લીધો. પછીથી હવે થર્ડ વન, ધીસ સિસ્ટમ ઇઝ સુટેબલ ફોર પેસ એક્સપોઝ ટુ ધ રન, રેન અને ડેમ્પર, કે આ સિસ્ટમ કાં એક તો સન લાઇટ આવતો હશે, વરસાદ પડતો હશે અને ડેમ્પ પર હશે તાપણ, અને આની લાઈફ છે એ મોર છે કેટલા વર્ષ સુધી 30 અથવા તો એનાથી વધારે વર્ષ માટે પણ ઉપયોગ કરી શકાય. હવે એના ડિસએડવાન્ટેજીસ કયા છે એ જોઈએ. ધીસ વાયરિંગ સિસ્ટમ શુડ નોટ બી યુઝ પ્લેસ વેર, ક્યાં એ ઉપયોગ ના કરી શકે કે વેર એસિડ એન્ડ આલ્કલાઇન, કે ધીસ સિસ્ટમ આર નોટ શુડ બી યુઝ, કે એવા સ્થળ કે જ્યાં એસિડ અને આલ્કલાઇન પ્રેઝન્ટ હોય ત્યાં.
અને પછી એ સિસ્ટમ ઇઝ વેરી કોસ્ટલી. આપણે કોઈ કેમ કે પીવીસી અને પીવીઆર એ ઇન્સ્યુલેટેડ તો હતા જ, પ્લસ એના ઉપર આપણે શું કર્યું, લીડ શીટ આપી અને એના માટે પછીથી થોડા અંતરે મેટલ બોક્સ જંકશન આપ્યા કે જેથી કોઈ ફોલ્ટ કે રિપેર કરવાનું થાય તે આપણને કરી શકીએ. તો એના માટે જે ખર્ચો છે એ પણ વધારે, અને કાના આપણે વાપરી શકીએ કે જ્યાં એસિડ અને આલ્કલાઇન હશે ત્યાં આપણે ના વાપરી શકીએ. તો હવે આની આપણે એપ્લિકેશન જોઈએ કે એપ્લિકેશન એ ક્યાં ઉપયોગ થતી હશે. This system wiring is large building, hospitals અને short distance servicemen domestic wiring. તો ક્યાં વપરાતી છે આ આયરી? એક તો લાર્જ બિલ્ડિંગ, હોસ્પિટલ અને શોર્ટ ડિસ્ટન્સ ડોમેસ્ટિક વાયરિંગ સિસ્ટમ માટે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ 3-6 આગળની વાયરિંગ સિસ્ટમ એ સમજાવી હશે. હવે જે આગળની 2 બાકી રહી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. થેન્ક યુ.